ખજૂરભાઈએ કરાવ્યો લાલા આહિર ઉપર હુમલો. જ્યાં મિત્રો વાત કરી તો લાલબા આહિર તમે બધા લોકો જાણતા હશો કે જ્યારે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ખજૂરભાઈને ભગવાન માનીને જે દિલથી સપોર્ટ કર્યો હતો લાલબા આહિરે, હવે ક્યાંક ને ક્યાંક લાલા આહિરે આજે વિડીયો અપલોડ કરીને પોતે ક્યાંક ને ક્યાંક જણાવ્યું છે કે ખજૂરભાઈ અને તેના ભાઈ તરુણભાઈ જાનીએ બંનેએ મારા ઉપર હુમલો કરાવ્યો. જ્યાં મિત્રો વાત કીધો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આ વિડીયોની અંદર પ્રોપર તમને બધા લોકોને જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ તમે બધા લોકો યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો અવશ્ય કરી નાખજો. કારણ કે તમે બધા લોકો જાણતા હતા કે એક ટાઈમની અંદર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલતો હતો. આ વિવાદ દરમિયાન લાલબા આહિર પોતે ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈના સપોર્ટની અંદર આવીને મેદાનની અંદર કીર્તિ પટેલ વિરુદ્ધ લડત લડી રહ્યા હતા. પરંતુ ખજૂરભાઈ દિલથી મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું હતું કે સપોર્ટ કરતા હતા અને લાલબા આહિરને ખજૂરભાઈના સાથે ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા. જ્યાં પણ મિત્રો વાત કીધો સ્પોન્સર કરવાની હોય, એડવર્ટાઇઝ કરવાની હોય, પ્રમોશન કરવાનું હોય, ત્યાં લાલબા આહિર અને ખજૂરભાઈ અને તરુણભાઈ જાનીની આખી ટીમ તમને બધા લોકોને જોવા મળતી હતી. પરંતુ દિલથી જે લાલબા આહિર ખજૂરભાઈને સપોર્ટ કરતા હતા અને ત્યારબાદ ખજૂરભાઈ અને તેના ભાઈ તરુણભાઈ જાનિયા બંને આમના ઉપર આવું કરશે એવું લાલબા આહિરે સપનામાં પણ નહોતું વિચાર્યું. હવે લાલબા આહિરે ખુલ્લેઆમ કહ્યું છે કે 5 લોકોની મદદ કરે છે અને 10 લોકોને ક્યાંક ને ક્યાંક હેરાન એટલે કે પરેશાન. જ્યાં મિત્રો વાત કીધો 10 લોકોને સાથે જે કરે છે એ ખોટું કરે છે અને 5 લોકોની મદદ કરે છે. હવે લાલબા આહિર ખુલ્લેઆમ આવું શા માટે કહી રહ્યા છે તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દઉં, તેમની થાર ને ભાઈ તોડી નાખવામાં આવી છે, તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. આવું મિત્રો ખજૂરભાઈ છે તેના લોકોએ તોડી નાખવામાં આવ્યું છે, આવું મિત્રો લાલબા આહિરે કહેવામાં આવી રહ્યું છે. હવે આમની અંદર લાલબા આહિરે ક્યાંક ને ક્યાંક પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે કે ભાઈ બંને મેન જે કરાવ્યું છે, જે હુમલો કરાવ્યો છે એ ખજૂરભાઈ અને તેના ભાઈએ કરાવ્યો છે, આવું મિત્રો લાલા આહિર કહી રહ્યા છે. હવે તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, જ્યાં પણ વિરોધ હોય છે વિરોધની અંદર લાલભાઈ એન્ટ્રી કરતા હોય છે. આ લાલભાઈ જ્યાં પણ સસ્તા હોય છે ત્યાં એન્ટ્રી કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સપોર્ટ દિલથી કરતા હોય છે. પરંતુ આ વખતે તેની થાર તોડી નાખવામાં આવી છે અને જે રીતે ધમકીઓ આપવામાં આવી છે અને ત્યારબાદ જે લાલબા આહિર ઘરે નતા અને ત્યારબાદ અચાનક જ તેના ઉપર જે થાર છે એના કાસબાસ બધું તોડી નાખવામાં આવ્યું છે. હવે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ખજૂરભાઈ અને તરુણભાઈ જાનીએ મારા પર આ કરાવ્યું છે. તો આમની અંદર મિત્રો વાત કીધો ખજૂરભાઈ વિરુદ્ધ એવું પણ કહ્યું છે કે લાલા આહિરે કે ભાઈ હું એવા ઘણા બધા જાણું છું જે સત્ય હું આવનારા ટાઈમની અંદર બહાર કાઢીશ. હવે શું આવશે શું નહીં, શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો લાલા આહિર કરે છે કે જે પણ આવશે તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાનું કામ છે મારું. તો ભાઈઓ સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી નાખજો. કારણ કે તમે બધા લોકો જાણતા હતા કે કીર્તિ પટેલ છે એ બે હાથ જોડી બે હાથ ધોઈને કે ખજૂરભાઈ પાછળ પડી ગઈ હતી ને ત્યારે લાલાભાઈ આહિર મેદાનમાં આવ્યા હતા કીર્તિ પટેલ વિરુદ્ધની અંદર ને ખજૂરભાઈના સપોર્ટની અંદર ને ખજૂરભાઈને દિલથી ભગવાન માનતા હતા. ખજૂરભાઈને દિલથી લાલા આહિર ભગવાન માનતા હતા. પરંતુ લાલા આહિરે આજે જે કહ્યું છે ને ક્યાંક ને ક્યાંક ખુલાસાઓ કરી નાખ્યા છે. હવે આવનારા ટાઈમની અંદર સૌથી મોટા સમાચાર આવે છે તમારા સમક્ષ પહોંચાડતો રહીશ. વિડીયો શેર કરો, ફોલો કરો. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.